जय माताजी मित्रों, जय जवान जय किसान। આપણે દરેક ખેડૂતના ખેતરે શેઢા પાડે જ્યાં શેઢો હવાવાળું જગ્યા હોય ત્યાં અઘાડીનો છોડ તમને મળી રહેશે। હવે આ અઘાડીના છોડને તમે જોઈ શકો છો, બરોબર તમે એને બતાવી દો કેમેરામેન કે કમ્પ્લીટ છોડ નિહાળી અને જ પછી એનો ઉપયોગ કરવાનો। હવે આ અઘાડીના છોડને આપણે મિત્રો સરસ દવાના ઉપયોગમાં લઈએ છીએ। આપણા કંઠિયા અને આગળની જે જૂની પેઢી હતી એમણે એનો ઉપયોગ કરેલો છે। અત્યારે જેને દુઃખ થાય અને ખબર પડે છે કે દાઢ, જેને દાઢનો દુખાવો હોય અને આખી રાત ઊંઘ ના આવે, આખો દિવસ એમને આખો જડબા હોજાઈ જાય અને ખાવાના પણ ખવરાતું નહીં અને દાઢનો દુખાવો મોટામાં મોટો દુખાવો કહેવાય। હવે આ દાઢના દુખાવા માટે જો આપણે એનો તરત રિઝલ્ટ મેળવવું હોય, હવે રાતે કોકને દાઢ દુખવા ચડી હોય તો રાતે ને રાતે ડૉક્ટર કોઈ મળે ના આપને, તો રાતે દરેક જગ્યાએ આપણે આ હવાવાળું જગ્યા હોય શેઢા પાડે ત્યાં તમે ઓને અમે અઘાડી કહીએ છીએ। તમે તમારા વિસ્તારમાં શું કહો છો એ આપણને ખબર નહીં, પણ આ અઘાડીનો જે નીચેથી આ નીચેવાળો ભાગ દાંતણની ડાળી જેવો ભાગ હોય એ ભાગને લઈ અને સરસ કટિંગ કરી અને તમે એને દાંતણ જે દાઢ દુખતી હોય, જે બાજુ જે દડબામાં જે ભાગમાં દાઢ દુખતી હોય એ ભાગમાં તમે એને 5-10 મિનિટ સહી અને રસ મોઢામાં અંદર ઉતારવાનો નહીં અને દાંતણ જેવી રીતે કરીએ એવી રીતે બહાર થૂકી દેવાનું અને રસ 5-10 મિનિટ રાખી અને તમે એનો ઉપયોગ કરો તો 10 મિનિટની અંદર તમને રિઝલ્ટ મળે। દાઢનો દુખાવો તમારો બેસી જાય। અંદર જે નાના જે દાઢના સડો હોય એની અંદર દુખાવો પેલા જે જીવાણુ હોય ને એ ઓનાથી મરી જાય છે। પછી પશુપાલન જે કરતા હોય અને કદાચ કોઈ હોકોળ બોકોળ હોય ગળે વાગે, પશુને હોકોળનો જે કોકડો હોય વાગે અને પછી ખબર નથી રહેતી અને જીવાત પડી જાય છે, તો આ જે પંતા છે ને, જે અઘાડીના પોદડા ઓને પાંદડા કહીએ છીએ, જે આ પાંદડા તમે એ પાંદડાને સરસ એક 4-5 પાંદડા લઈ અને તમે ઓમ સોળી નાખવાના, સોળી અને એક કપડાની અંદર બોધી અને તમે ઢોરના જે જગ્યાએ જીવાત પડી હોય, પશુને કે ગમે તેને જીવાત પડી હોય એ જીવાતને કપડામાં લઈ અને દોરો ગળે બોધી દેવાનો। આપણે કંઠી પહેરાવીએ એવી રીતે પહેરાઈ અને તમે ઢોરને બોધો તો એ જીવાત મરી જાય છે અને ઢોરને દવાની કોઈ પણ જરૂર, એટલે દાઢ માટે તો એટલો દુખાવો પીડાદાયક હોય છે દાઢનો કે દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો શેર કરજો અને કોઈકને કામ આવે એવી આપણે આ ઉપયોગી ઝાડ છે અને આ ઝાડ દરેક જગ્યાએ મળી રહેશે। એટલે આ વિડીયો બને તો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ આ વિડીયો શેર કરજો એટલે દરેક પીડાદાયક હોય માણસ, દાઢનો દુખાવો થતો હોય એનો ઉપયોગ કરી શકે। જય માતાજી।